ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ખારીસિંગની જેમ પ્રખ્યાત થઈ રહ્યા છે, પણ તેનું કારણ ગુણવત્તા નહીં પરંતુ તેની બિસ્માર હાલત છે. ભરૂચ વિલાયત શાઇખા જેવી મોટી જીઆઈડીસીને જોડતા દેરોલ વિલાયત માર્ગ પર આજે સવારથી જ ટ્રાફિકનો કકળાટ જોવા મળી રહ્યો હતો. સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વાહનો થંભી ગયા છે, કારણ કે એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેજવાબદારી ખુલ્લી પાડી છે. વાહન ચાલકો અને ઉદ્યોગો આટલી હાલાકી સહન કરી રહ્યા છે, છતાં ચૂપ છે. કંપનીના કર્મચારીઓ આ ખરાબ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે, પણ સમયસર નોકરી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે? આ રોડ પરના ખાડાઓ એટલા મોટા છે કે તે સામાન્ય લોકો પણ સ્પષ્ટ દેખાય છે, પરંતુ તંત્ર અને નેતાઓને દેખાતા નથી. કદાચ તેમની મોંઘી ગાડીઓ ખાડાઓનો અનુભવ દેતી નથી, એટલે જ નેતાઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. ડ્રાઈવરોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે આ તો કાયમી સમસ્યા છે. ખાડાઓના કારણે ડીઝલનો વપરાશ 4 ગણો વધી જાય છે, જેના કારણે તેમને માલિકો સામે શંકાની નજરથી જોવામાં આવે છે. લગતા વળગતા અધિકારી અને નેતાઓ હવે શરમ આવવી જોઈએ. લાખો રૂપિયાનું ઇંધણ વેડફાઈ રહ્યું છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જોવાનું એ રહ્યું કે શું મીડિયાના અવાજ પછી પણ આ જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓ આંખો ખોલશે કે કેમ? એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.